કાંકરેજના ભલગામ ગામે અક્ષત કળશ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે, ત્યારે ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના ભલગામની પવનધરામાં આજરોજ ઢોલ નગારા, ઝાલર, ઘંટનાદ અને શરણાઈના સુરો વચ્ચે અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી। ગામ લોકોએ તલવારબાજી દ્વારા ઉત્સાહમાં વધારો કર્યો હતો। આ અક્ષત કળશ યાત્રામાં ગામના સૌ ધાર્મિક રામ ભક્તોએ જોડાઈને સામૈયા કરી શ્રી રામ જય જય રામના જયકાર સાથે ઢેર ભવ્ય સ્વાગત કરી રામજી મંદિર ખાતે શ્રી રામ કળશ યાત્રાની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ રામ ભક્તો છૂટા પડ્યા હતા, જેમાં સહકાર અને સિંચાઈ સમિતિના બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પુરાણસિંહ વાઘેલા, ચતરસિંહ ભાવસિંહજી વાઘેલા, શ્રી સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ કાંકરેજ તાલુકા સંયોજક ભરતસિંહ વાઘેલા, તાલુકા કાર્યવાહક રમેશભાઈ પટેલ, શ્રી ઓગળ વિદ્યામંદિર થરાના શિક્ષક અશોકભાઈ બી પઢિયાર, વશરામભાઈ રાવળ તેમજ ગામના સૌ સમાજના આગેવાનો, મહાનુભાવ, વડીલો, યુવાનો, બાળકો, ભાઈઓ બહેનોએ પધારી ઉત્સવ મનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, નટવર કે પ્રજાપતિ, કાંકરેજ।